જય માતાજી મિત્રો। તો આપણો ગુજરાતી ખેડૂત વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। અને આપણે આવી ગયા છીએ બે ઉપર થયો, બે ઉપર વાગી ગયા, આપણે ખેતરમાં આવ્યા છીએ, ખાઈ બહીને આવતા રહ્યા છીએ। આપણે તો ખેતીનું કામ છે વધારે, અત્યારે શિયાળો ખરી ને એટલે હું ટ્રાફિક થોડું વધારે વધી જ ગયું છે। હાઈવે ઉપર ટ્રાફિક હોય ને એમાં મારા ખેતીનું કામ બહુ વધી ગયું છે કે મારા ખેતરમાં આખો દાડી રહેવું પડે। કલાક ચોક ગયા બેસવાનો ચા પૂરો કરવા, નકર પછી અમે ખાસ કરી ખેતરમાં જોઈએ તો જો આપણા બીજા એંડા છે, આ એરંડા છે। અને આપણે આ છીએ અત્યારે એવું કરવા તમને બતાવીએ। જો આ છે આપણો કૂવો રાખેલો, બધું ઉધેડ જમીન, આ ખાટલો પડે આપણે જો બહાર છે ને, પેલું બપૈયું આવ્યું છે, આ બાજુ બીજા બે વાયા છે જો એ રહ્યા એ, ને જો આ રહ્યું ને આ પત્તા ને એવું બધું વાયેલું છે શાકભાજી। અને આ કૂવો રાખેલો છે આપણો ઉધેડ, આપણા પોતાની જમીન નહીં। જો પહેલી વાત એ છે કે આપણા પાન પોતાની જમીન તો છે જ નહીં, એટલે આપણે ઉધેડ બધી જમીન વાવી ગઈ। અને જો શાકભાજી કર્યું આ બાજુ થોડું। અને આ છે કૂવો, જો કૂવો તમને બતાવી દઉં, પાણી આખો દાડી હેડ ચિંતા નહીં, અત્યારે તો લાઈટ જતી રહી। જો આ છે કૂવો, જોઈએ કહો, આ છે કૂવાની ઓળી, બાજુમાં ડીપી છે, જો આ બાજુમાં જ છે। લેવડ આપણે અંદર જઈએ, તમને અંદરનો વ્યૂઝ બતાવું। આ જો કૂવાની ઓળી છે, આ ખાતરને હજુ ઘેરે પડ્યું ખાતર તો જો અંદર રોન બહુ બધું અંદર મૂકી રાખીએ। જો આ બધી તમામ સામાન છે, અને આ ચાલુ કરવાનું છે પેનલ બોર્ડ જે કે, આ લીલી ચોપ ચાલુ કરો એટલે ચાલુ થાય, લાલ કરો એટલે બંધ થાય। અને આ પાવર બતાવે બધું, જો મોટી ઓળી છે, બધું અંદર પડી રહ્યું છે ને। બાકી હવે તો રૂમ બહુ વેણવા રાખી, ઓળી ભરાઈ જાય। તો મિત્રો આપણે તમને જે આજે જે કોમ કરવાનું હોય ને એ તમને કહું છું કે આજે ઝટકા મશીન આપણો કોમ બાકી રહી ગયો, તો એના માટે આપણે બપોરે આવ્યા છીએ। તો તમને ઝટકા મશીન બતાવું, જે અમે નવું લાવેલા છે ને એ તમને બતાવું। જો આ પડ્યું છે, આ ઝટકા મશીનની દોરી છે, અને ઝટકા મશીન તમને ખોલીને બતાવું તો કેવું હોય છે। જો મિત્રો આ છે ઝટકા મશીન, પાવર જોઈએ, ચલો બતાવો આપણે જોઈએ। જો આ દબાવો એટલે ખબર પડે ફૂલ જ છે। તો ઝટકા મશીન આપણે હારી લાવ્યા છીએ, પ્લાસ્ટિકનું હોય ને એટલે સારું। જો 50 વીઘાનું, તો મિત્રો હારી છે 50 વીઘાનું છે, આપણે તો વીઘામાં જ લગાવવાનું છે। ચાલો આપણે પાછું મૂકી દઈએ અત્યારે, તો કહું મોડા હમણાં લગાવવાનું, અત્યારે લગાવાય ના, અત્યારે આપણે દોરી બોરી મારવાની છે, વાર જે કે વાર બાર લગાવીશું, પછી ઝટકા મશીન કેવી રીતે લગાવવાનું એ પણ તમને બતાવીશું। બે ના ત્રીજો દાડો ઉગ્યો આ ઝટકા મશીનમાં તો લેવડ આપણે જઈએ હવે ખાતર ઉપાડીને આપણા ઘઉં આવ્યા નીકળીએ જવાનું ઝટકા મશીન લગાવવા। લેવડો મળીએ હવે સીધા ખેતરમાં જઈએ। તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ ખેતરમાં, તમને બતાવી દઈએ કે જો આ સીધલી દેખાય ને, હવે આટલે ઝટકા મશીન ચાલુ કરવાનું આપણે, આ દેખાય ને એટલે લગાવી છે। તો જુઓ કેટલું બધા લો કાલે શું કહેવાય બીડે જુઓ ખાલી કેટલી લાયા, આખો દિવસ 2-3 દાડા કોમ કર્યું, આખો શેઢો સાફ કર્યો કમ્પ્લીટ। પેલો હોમો દેખાય, અને હજી પેલો હોમ 2 સીધા વચ્ચે બાકી હજી બાકી, વાત તો કમ્પ્લીટ કરી દેવાનું છે। જો તમને બતાવી દો આખું કેટલી મજૂરી પોકા, ઘઉં ખાતા તો ઘઉં તો ખવડાવતા પણ આપણે તો હાલ તો મજૂરી કરવી પડે। જો સવારે વહેલા આવે છે પાણી પાછું, આજે મથવાનું છે, કાલે મથવાનું છે। જો પૂણો, અને આજે તમને કાલ બતાવ્યું હતું વિડીયોમાં, આ સાફ કરી દીધું, પેલી કુંડીથી મોડી તે શેડ સુધી સાફ કરી નાખી એકદમ ચકાચક। તો અમે તો મજૂરી કરીએ મજબૂત, આમ અત્યારે મજૂરી થાય આપણે જવાની છે, એટલી ઘોડા મજૂરી થાય પછી ના થાય। એટલે જે મથવું હોય 5-10 સરો મથી લેવાનું, પછી કોઈ ના થાય। એના માટે આપણે મજૂરી કરીએ, મજૂરી તો કરવી જ પડે। જો આયા એકદમ ક્લીન શેડો કરી નાખ્યો, તમને દેખાતો છે ને, બાકી
સાચા મનથી મજૂરી કરી છે આપણે. અને આ બધી પડી છે પાણી તો લઈને જવાનું છે પેલા શેઠે જવા મળીએ હવે બાદ જઈને. તો મિત્રો તમને બતાવી દઉં કે આપણે હવે કોમ જેટલું બાકી છે અને જેટલું હેઠ છે. જો આપણે મારી દીધી છે દોરી બોરી એ કમ્પ્લીટ. જો આ પડ્યા વાર આવે જો સીધું આ રીતે સેટિંગ કરવાનું. આ રીતે આ ખેંચો ને આ રીતે ફિટિંગ આવે. અને આ છે વાયર જો લગાવવાનો છે. આટલા એનું ઊભું રાખ્યું. અને હજી તો આ બધી બીડીઓ કાઢવાની ચાલુ. બે લગાવી અત્યારે હમણાં વહેલા સવારે આવ્યો હતો ને થોડી તો બે મારી અને બીજી કાપી મૂકીએ. જો આ પડી 2 4 5 બાકી. તો આ 5 આપણે લગાવી દઈએ. 5 લગાવી ભાઈ તમને બતાવીએ કે આપણું કોમ કેટલા આવે બરાબર. તો વિડીયોમાં બનાવી રહેજો. તો જો મિત્રો આપણે બધું કોમ પતી ગયું છે. મતલબ કે જે આપણે થોભલીઓ કાઢવાની હતી ને એ બધું આપણે પતાવી દીધું છે. તો આ છેલ્લી થોભલી અરે આ છેલ્લી આમ થઈને જો તમને બતાવી દઉં આખી. આ ખૂણોથી મોડી તો જો મિત્રો ચેલી ધોભલીઓ દેખાય તમને જોયા. પેલો ખૂણો સીધો આમ થઈને જો દેખાય. આ દેખાય ને બધી લાઈનમાં નેચા છે દીધી ધોભલીઓ ગાળી દીધી ખૂણો સુધી. હવે મિત્રો આપણે જે આવે એની પ્લાસ્ટિકની ગરગડી આવે ને એ લગાવવાની. તો એ કઈ રીતે લગાવવાની એ પણ તમને હું બતાવી દઉં. આપણા કોમ હવે પૂરું થઈ ગયું તો આપણે મૂકી દઈએ અને હવે કરીએ બીજો કોમ સ્ટાર્ટ. ગરગડી મારી દઈએ. જો મિત્રો આ સામાન બધો આપણે ગરગડી કહેતા હતા ને એ ગરગડી જો આ રીતના હોય. આ જો 2 ખોદ થયેલા ને એમાં આવા વાયર ભરાઈ દેવાના આવા. હવે ઓના કેવી રીતે લગાવવાની એ તમને હું બતાવી દઉં. જો આયા અને આમ કરીને એક હાથમાં મોબાઈલ એટલે ઓછું ફાવે આમ કરી આમ લગાવી દેવાની. એ આજુ પાડી દેવાનું હોય કંઈ તમને બતાવું. જોવા મિત્રો પછી એક કાચમાં પકડ રાખવાનું. પકડ રાખી અને એ આમ કંઈ દબાઈને બેસી દેવાનું. આ રીતને આપણે કાચે ઓછું ફાવે તો મોબાઈલ સર આસો ફિટ જુઓ એકદમ ફિટ હોય ને તો સારું બે. તો આપણે કરી દઈએ ફિટ. જો તો મિત્રો આ રીતે કરવાનું છે બધું તમને બતાવી દઉં. જો આ કમ્પ્લીટ થઈ જઈ હાલો ભલે ના કશું ગમે તેમ કરો ને તો એને હાલો. તો આ રીતે બધી લગાવવાની છે. તો હું ફટાફટ લગાવી દઉં નકર તો વાર લાગશે. હજુ ખાતર બાતર નાખવાનું છે એટલે તો હવે આપણે નાખી બધું કમ્પ્લીટ કરી દઈએ પછી મળીએ. તો મિત્રો આપણે કાલે તો ઝટકા મશીન કમ્પ્લીટ કરી દીધું છે અને ટેસ્ટ માર્યો તો ચાલુ પણ કરી દીધું છે. અને આપણો બીજો દાડો ઉગી ગયો છે. સવાર પડી જઈ છે 7 વાગી ગયા છે અને આપણો પાણી ચાલુ પાવર આવ્યો તો 5 વાગે આવ્યો તો. આવું અંધારામાં આપણે વિડીયો બનાવ્યા તો મજા નહીં આવતી. એના કારણે આપણે 7 વાગે વિડીયો સ્ટાર્ટ કરી દીધો છે. જુઓ 3-4 પાળીઓ તો આપણે પીએ ગયો અને આપણે જો 1 આ 3 પાળીઓ ઘઉંમાં પાણી ચાલુ. જો હું કહેતો હતો ને કાલ પાણી વળવાનું. આ 3જા પાળી આમ ચાલુ. જો ખાલી વીચો મસ્ત સવારનો પક્ષી બોલો. જો આ બધા ચરવા જો આયા જીવડો ખાવા આવ્યા બધા છે ને. સવાર વહેલા એમને નાસ્તો જુઓ બચારો એકદમ કુદરતી સૌંદર્ય છે. જુઓ છે ને બાકી મસ્ત વ્યૂઝ આવો એકદમ. સવારે 7 વાગ્યાનો છે વ્યૂઝ. તો મિત્રો વિડીયોમાં જોડાયા રહેજો. આપણે હવે જઈએ ડોમો વાળવા અને પાણી જોવા જવું પડે ઘડીએ. તમને બતાવી દેજો કેવો તાળીઓ આવે ટાંકા પાણી ભરી. ખૂબ બધું બતાવું તમને. જો આ તાળીઓ પાણી બતાવું તમને. પાણી કેવું આવે. પાણી તો સારું આવે સર. જો આ પાણી ચાલુ હોય ડોમે ચાલુ ને. બાકી આ કોથળી મેળી તો હોય ના અને આપણા હોમમાં કુંડી. જો બગલો તો હા ગામનો બગલો આવી ગયો જોઈ શકો છો.
તો મિત્રો સાથને સપોર્ટ આપજો, તો અમે થોડા આગળ જઈએ અને મારું કામ કરવાનો થોડો આમ ઉત્સાહ જાગે. તો વિડીયોને બને એટલો સપોર્ટ કરજો. બીજું તમારા પાસે કોઈ માગવું નહીં, પણ સપોર્ટ કરજો, થોડું જોજો. સારો લાગે તો કહેજો. અમારી કોઈ ભૂલ હોય વિડીયોમાં તો પણ જણાવજો. ભૂલ તો મોંથી થાય. આપણે હાલ હજી એક્સપર્ટ તો છીએ, આપણે એવું નહીં કહેતા કે નહીં આવડતું, આવડે એટલું આપણે બતાવીએ છીએ. પણ અમારી કોઈ ભૂલ હોય, બોલવામાં આગા પાછું, વિડીયોમાં કોઈ આગા પાછું હોય તો તમે કોમેન્ટ કરીને જણાવજો, તો ખબર પડે. એમ તો અમારે શું ખબર પડે, તો રોજ વિડીયો બનાવીને બનાવી જઈએ. પણ કોઈક અમારી ભૂલ હોય તો તમે જણાવજો, તો અમને પણ ખબર પડે. અને આ વિડીયોને કરીએ છીએ હવે સમાપ્ત. કાલે એક નવા વિડીયો સાથે મળીશું. જય માતાજી.